નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 8 સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 6 નો આપણે અભ્યાસ કરીએ. cos π/4 - x into cos π/4 - y minus sin π/4 - x into sin π/4 - y અને જમણી બાજુ sin x + y આપેલી છે. તો ડાબી બાજુ મોટી દેખાય છે, એના ઉપરથી આપણે જમણી બાજુ મેળવવાની છે. તો હવે કેવી રીતે મેળવી શકાય? તો જે પદ આપેલું છે એની ઉપર તમે નજર કરશો તો તમને એવું લાગશે કે π/4 - x વાળું પદ અહીંયા છે ને અહીંયા પણ છે. π/4 - y વાળું પદ અહીંયા પણ છે ને અહીંયા પણ છે. આનો મતલબ એવો થયો કે cos a cos b minus sin a sin b છે. હવે cos a cos b minus sin a sin b હોય તો આવું તો કોઈકનું સૂત્ર છે cos a plus b માટેનું. તો મિત્રો આ રહ્યું cos a plus b નું જ સૂત્ર લખીને આપ્યું છે. તો આને આધારે આપણે શું લખી શકીએ? cos π/4 minus x plus π/4 minus y. તો cos π/2 minus x અને minus y minus x plus y. હવે સમજી લો કે π/2 minus થીટા છે, એટલે કે cos π/2 minus થીટા. π/2 ના કારણે વિધેય બદલાય. કયું વિધેય થાય? cos નું બનશે sin x plus y. સાથે π/2 minus થીટા એટલે કે પ્રથમ ચરણમાં cos કેવા છે? ધન છે. તો sin x plus y એકલા વધશે. ઓકે, તો આ થઈ ગયું આપણા માટે જમણી બાજુ. ચલો એ જ રીતે પ્રશ્ન નંબર 7. ડાબી બાજુ છે tan π/4 minus x plus x upon tan π/4 minus x. અને આપણે જવાબ લાવવાનો છે 1 plus tan x upon 1 minus tan x નો સ્ક્વેર. સૌથી પહેલું કામ, જે પણ પદ અહીંયા છે તો tan x plus y નું સૂત્ર, tan x minus y નું સૂત્ર આપણે વાપરવાનું થાય. તો ચલો આપણે એ રીતે સૂત્ર વાપરીએ તો શું થશે? તો સૂત્ર વાપરીએ તો પહેલું પદ tan π/4 plus tan x upon 1 minus tan π/4 into tan x છેદમાં tan π/4 minus tan x upon 1 plus tan π/4 into tan x. હવે tan π/4 ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો 1 plus tan x upon 1 minus tan x છેદમાં 1 minus tan x upon 1 plus tan x. ચલો છેદનો છેદ ઉપર જતો રહે તો 1 plus tan x નો સ્ક્વેર, આ બંનેનો તો ગુણાકાર થવાનો છે. તો 1 plus tan x નો સ્ક્વેર upon 1 minus tan x નો સ્ક્વેર. અને આ તો આપણા માટે જમણી બાજુ છે. તો ડાબી બાજુ
બરાબર જમણી બાજુ. તો આ રીતે આપણને જે તે જવાબ મળશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 8. મિત્રો શરૂઆતના દાખલા છે માટે હું તમને બધા ગણાઈ રહ્યો છું, પછી અમુક હોમવર્ક તમને આપીશ. 8માં ડાબી બાજુ cos pi plus x into cos minus x છેદમાં sin pi minus x into cos pi by 2 plus x. પાઈના કારણે વિધેય બદલાવાનું નથી. cos x ચરણ કયું થાય? ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણને કારણે શું થવાનું છે? તો કે ત્રીજા ચરણમાં cos પોતે ઋણ છે, આગળ આવી જશે માઇનસ, ઇન્ટુ ચલો cos માઇનસ થીટા એટલે cos તો માઇનસ ને ગળી જાય છે એટલે એ નિયમ પ્રમાણે cos x. પાઈ છે, વિધેય બદલાવાનું નથી. પાઈ માઇનસ x એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પોતે ધન છે. ચલો અહીંયા જુઓ, પાઈ બાય 2 એટલે વિધેય બદલાય છે, બરાબર. તો કોસનું વિધેય બદલાઈને શું થશે? સાઇન થશે. કયું ચરણ છે? પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ સાઇન એક્સ થાય. તો અંશમાં માઇનસ કોસ સ્ક્વેર એક્સ અને છેદમાં માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. માઇનસ ઉડી જશે, કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર એક્સ, અને એ આપણને શું મળશે? જમણી બાજુ. ઓકે. ચલો એના પછી પ્રશ્ન નંબર 9. ડાબી બાજુ cos 3 pi by 2 plus x cos 2 pi plus x cot 3 pi by 2 minus x cot 2 pi plus x. ચાલો 3 pi by 2 એટલે વિધેય બદલાય અને કોસનું વિધેય થશે sin x. હવે 3 pi by 2 એટલે આપણે આમ એકમ વર્તુળમાં જોઈએ તો 3 pi by 2 અહીંયા આવે અને એમાં x ઉમેરીએ છીએ, મતલબ ચોથું ચરણ. ચોથા ચરણમાં cos પોતે કેવા છે? ધન છે એટલે એકલા sin x રહેશે. ચલો 2 pi ના કારણે વિધેય બદલાશે નહીં. cosના cos x 2 pi plus x એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cos ધન છે. અહીંયા કૌંસમાં ચલો 3 pi by 2 cot છે, વિધેય બદલાશે. cotનું થશે tan x સાથે 3 pi by 2 એટલે અહીંયા ત્યાંથી x બાદ કરીએ, મતલબ ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cot પોતે ધન છે એટલે પ્લસ રહેશે. અહીંયા નિયમ જે પ્લસ છે એ જ લખ્યું છે. cot 2 pi છે એટલે વિધેય બદલાશે નહીં. cotના cot x 2 pi plus x મતલબ પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cot પોતે ધન છે માટે આ રીતે. હવે tan એટલે sin upon cos, cos એટલે cot એટલે cos upon sin, એ રીતે લખી દઈએ. તો કે sin x into cos x કૌંસમાં sin x upon cos x plus cos x upon sin x. લસા લઈને આપણે સાદુરૂપ આપીએ તો શું થાય? sin x into cos x. લસા લઈ લઈએ તો sin square x plus cos square x upon
sin x ઇન્ટુ cos x. ચલો sin ઇન્ટુ cos કેન્સલ થશે, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થઈ જશે 1. આ થઈ ગયું આપણી જમણી બાજુ. ચલો પ્રશ્ન નંબર 10. ડાબી બાજુ. મિત્રો પ્રશ્ન એકદમ સરળ છે, પરંતુ દેખાવ એ રીતનો છે કે જેના કારણે હું તમને ગણાઈ રહ્યો છું. અહીંયા જે પણ પદ છે એને ધ્યાનથી જોજો. અહીંયા કોસ વાળા બે પદોનો ગુણાકાર, અહીંયા સાઇન વાળા બે પદોનો ગુણાકાર, પરંતુ અહીંયા એ બી, અહીંયા પણ એ અને બી છે. તો જુઓ હવે કોસ ઇન્ટુ કોસ પ્લસ સાઇન ઇન્ટુ સાઇન હોય તો કોસ આલ્ફા માઇનસ બીટા જેવું સ્વરૂપ આપણે લખી શકીએ. તો અહીંયા આલ્ફા તરીકે હું આ પદ લઈ લઉં છું, એટલે કે n+2x. બીટા તરીકે આ પદ લઈ લઉં છું, એટલે cos n+1x. સોરી, કોસ નહીં આવે, કોસ બહાર આવી ગયા, કારણ કે cos આલ્ફા cos બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, એટલે કે cos આલ્ફા માઇનસ બીટા. તો શું થશે? cos કૌંસ n+2 -n-1x. n ઉડી જશે, શું વધ્યું? cos x, જે જમણી બાજુ છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 11. ડાબી બાજુ. cos 3π/4 + x minus cos 3π/4 minus x. મિત્રો 3π/4 છે અહીંયા, તો આપણે વિધેય બદલાય ન બદલાય એવો વિચાર અહીંયા કશું જ કરી શકતા નથી. ક્લિયર? તો આપણે શું કામ કરવું પડશે? તો c માઇનસ સી હોય તો આપણે -2sa સૂત્ર વાપરીએ છીએ. એ પ્રમાણે આપણે કામ કરીએ તો આપણે જે જમણી બાજુમાં સાઇન લાવવા છે એ સાઇન સીધા આવી શકે. તો -2 સાઇન બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 3π/4 + x પ્લસ 3π/4 - x ભાગ્યા 2. ચલો ઇન્ટુ સાઇન 3π/4 + x. ચલો બાદ બાકી કરવી છે તો હું ડાયરેક્ટ આ પદને માઇનસ વડે ગુણીને લખું છું. 3π/4 + x/2. તો ઇક્વલ ટુ -2 સાઇન, અહીંયા x ઉડી જાય છે, 3π/4 + 3π/4, એટલે એમ સમજો કે આ y છે, y + y એટલે 2y લખાય. હવે 4 અને 2 નો છેદ ઉડે તો છેદમાં 2 વધવાના, એનો મતલબ કે 3π/2 ઇન્ટુ સાઇન. અહીંયા જોઈએ તો 2x/2. તો પહેલું પદ -2 સાઇન 3π/4 ઇન્ટુ સાઇન x. હવે 3π/4 છે એને આપણે સરળ નાના સ્વરૂપમાં ફેરવવું છે. પદો નાના છે એટલે અંદર જ લખી દઈએ. તો મિત્રો 3 એટલે 4 ની નજીકનું પદ છે, તો 4π - π આપણે લખી શકીએ અપોન 4. તો એના કારણે π - π/4 ઇન્ટુ સાઇન x -2. ચલો પાઈના કારણે વિધેય બદલાવા નથી, ચરણ છે
બીજું, બીજા ચરણમાં સાઈન પોતે ધન હોય એટલે એનું ચિહ્ન પણ કશું બદલાશે નહીં. સાઈન એક્સ -2, ચલો 1/√2 ઇન્ટુ સાઈન એક્સ. હવે 2 અને √2 નો છેદ ઉડશે તો શું વધશે? √2. તો ઇક્વલ ટુ -√2 સાઈન એક્સ, જે જમણી બાજુ છે. ચલો હવે પ્રશ્ન નંબર 12 જોઈએ. બારની રકમ છે ડાબી બાજુ તરીકે sin² 6x માઇનસ sin² 4x. ચલો બે sin² ની બાદ બાકી, તો સમજો કે x² - y² હોય તો આપણે બે અવયવ વિચારી શકીએ, x - y, x + y. તો એ નિયમ પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ. મિત્રો બીજું એક સૂત્ર છે, એ સૂત્ર હું અહીંયા તમને યાદ કરાવી દઉં છું. એ સૂત્ર તમે યાદ રાખજો એ પ્રમાણે. તો સૂત્ર એવું છે કે sin²x, આ સૂત્ર તમે નોંધી રાખજો, માઇનસ sin²y હોય તો sin x + y ઇન્ટુ sin x - y થઈ શકે. sin x + y ઇન્ટુ sin x - y થાય. તો એ નિયમનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો અહીંયા શું થઈ શકે? sin 6x + 4x ઇન્ટુ sin 6x - 4x. તો પદ મળશે આપણને sin 10x અને બીજું પદ મળશે sin 2x. ઓકે, તો આ થઈ ગઈ આપણા માટે જમણી બાજુ. જો મિત્રો આ પ્રકારના સૂત્રનો ઉપયોગ નથી કરતા તો પછી આપણે જે મેં તમને કહ્યું એમ કે x² - y² હોય તો x + y, x - y એ પ્રમાણે સૂત્ર વાપરવું પડે. અને પછી s - s નું સૂત્ર, એવી રીતે ઇન્ટુ બાજુમાં આપણે s + s નું સૂત્ર વાપરવું પડે. અને એમ કરીને આપણે જે તે જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો પડે. ચલો એના પછી 13મો પ્રશ્ન. એની ડાબી બાજુ cos² 2x માઇનસ cos² 6x. હવે જેવી રીતે સાઈન માટે આપણે સૂત્ર શીખ્યા એવી જ રીતે કોસ માટેનું સૂત્ર છે, પરંતુ કોસ વાળું સૂત્ર સાઈનથી થોડુંક અલગ પડે છે. કેવી રીતે? તો મિત્રો કોસની અંદર જે પહેલું પદ છે એને હું y કહું છું, બીજું પદ જે છે એને x કહું છું. તો જવાબ આનો આ જ આવશે. ફરીથી કોસમાં પહેલું પદને શું કહીએ છીએ? y, બીજા પદને x તરીકે ઓળખીએ છીએ. તો એના જવાબ તરીકે sin x + y ઇન્ટુ sin x - y થઈ શકે. તો આ બીજું સૂત્ર પણ તમે નોંધી રાખજો. તો હવે આપણા માટે x તરીકે 6x થશે, y તરીકે 2x થશે. તો સૂત્ર તો સાઈનનું જ છે, sin 6x + 2x ઇન્ટુ sin 6x - 2x. મિત્રો ક્રમનું ઘણું મહત્વ છે. જો તમે ભૂલથી પણ 2x આગળ લઈ લો છો તો પછી એક માઇનસ વધારાના આગળ આવી જશે, બરાબર? એટલે જવાબ વિરુદ્ધ થઈ જશે. તો પહેલું પદ થશે sin 8x, બીજું પદ થશે sin 4x. તો આ રીતે આપણને ડાબી બાજુ મળશે. ઓકે, ચલો હવે એટલે જમણી બાજુ આપણને મળશે ડાબી બાજુ ઉપરથી. ચલો પ્રશ્ન નંબર 14. રકમ છે ડાબી બાજુ તરીકે
સાઈન 2x પ્લસ 2 સાઈન 4x પ્લસ સાઈન 6x. અને એના ઉપરથી આપણે જે જવાબ લાવવાનો છે એ જવાબની અંદર તમે નજર કરજો. જવાબ હું અહીંયા નોંધી રાખું છું. 4 cos square x into sin 4x. મિત્રો sin 4x આપણે જવાબ તરીકે લાવવાના છે. અહીંયા sin 4x દેખાય છે તો આપણે એને કશું જ કરવાના નથી. sin 6x આગળ લઈ લઈએ તો કે sin 6x પ્લસ sin 2x પ્લસ 2 sin 4x. તો ચલો s પ્લસ s નું સૂત્ર કયું થાય? 2sc. 2 સાઈડ બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે મિત્રો બધા જ પદો આપણે લખીશું નહીં. સરવાળો કરીએ તો 8x upon 2 એટલે sin 4x ઇન્ટુ cos બંનેની બાદ બાકી તો 4x upon 2 એટલે 2x પ્લસ 2 sin 4x. ચલો બંનેમાંથી 2 sin 4x કોમન નીકળશે તો પહેલું પદ cos 2x પ્લસ 1. મિત્રો હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે 1 માઇનસ cos 2x એટલે 2 sin square x થાય અને 1 પ્લસ cos 2x એટલે 2 cos square x થાય. તો આપણે એ સૂત્ર વાપરી દઈએ છીએ તો 2 cos square x અહીંયા લખીએ તો આ રીતે લખી શકાય. કયું સૂત્ર થશે કે 2 cos square x minus 1 બરાબર cos 2x નું સૂત્ર. ઓકે, આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. તો 2 into 2 એટલે 4 થઈ જશે. 4 cos square x into sin 4x અને જે જમણી બાજુ થાય. ચલો એના પછી દાખલા નંબર 15 ની ડાબી બાજુ આપણને આપી છે cot 4x sin 5x પ્લસ sin 3x. મિત્રો 15મા પ્રશ્નમાં જેવી ડાબી બાજુ છે એ જ પ્રમાણેની જમણી બાજુ પણ દેખાય છે. હવે ડાબી બાજુ અને જમણી બાજુ જ્યારે આવી રીતે સરખી જેવી દેખાતી હોય તો એ વખતે આપણે કયું કામ કરીશું તો કે બંનેનું સાદુરૂપ આપીશું અને એને આધારે જે પણ જવાબ મળે તે સરખો હોવો જોઈએ. તો cot 4x એમના એમ રાખીએ છીએ. ચલો s પ્લસ s એટલે સૂત્ર બનશે 2sc. તો 2 સાઈડ ચલો બંનેનો સરવાળો ભાગ્યા 2 4x બંનેની બાદ બાકી ભાગ્યા 2 એટલે કે cos x. ચલો હવે cot 4x છે. cot એટલે cos ભાગ્યા sin થઈ શકે તો ચલો અહીંયા જ આપણે cos કરી દઈએ છીએ. cos 4x ભાગ્યા sin 4x એ તમારે પહેલું પદ જ આ રીતે કરવાનું. તો sin 4x બંનેમાંથી ઉડી જશે તો વધ્યું શું 2 cos 4x into cos x બરાબર 2cc જેવું અહીંયા વધે છે એમ આપણે કહી શકીએ. બરાબર છે, બસ આટલું જ રાખીએ. ચલો હવે જમણી બાજુ આપણે લખીએ અને એનું સાદુરૂપ આપણે આપવું છે. તો જમણી બાજુનું સાદુરૂપ શું થશે તો જુઓ cot x છે કૌંસમાં sin 5x minus sin 3x. ચલો cot એટલે cos x ભાગ્યા sin x. ચલો s minus s એટલે 2cs 2 cos સરવાળો ભાગ્યા 2 એટલે 4x sin
બાદબાકી ભાગ્યા 2 એટલે x. ચલો એક સાઈન ઉડી જશે, બાકી શું વધ્યું? 2 cos x ઇન્ટુ cos 4x. તો જુઓ, જેવી ડાબી બાજુ છે એવી જ જમણી બાજુ મળી ગઈ છે, માટે ડાબા બરાબર જબા. તો આ રીતે એનો જવાબ આપણને મળશે. મિત્રો, અહીંયા 2cc છે, એના આધારે પણ જો તમારે જવાબ મેળવવો હોય, એટલે કે જમણી બાજુ મેળવવી હોય, તો તમે મેળવી શકો છો. હવે આના પછી પ્રશ્ન નંબર 16 અને પ્રશ્ન નંબર 17 બંને હોમવર્ક આપીએ છીએ. હોમવર્ક આપવાનું કારણ એવું છે, તો તમે બંનેની રકમ જુઓ, રકમ ઉપર નજર કરજો. તો અહીંયા c માઇનસ c એટલે -2ss નું સૂત્ર વપરાશે, s માઇનસ s એટલે 2cs નું સૂત્ર વપરાશે. બંનેમાંથી કોઈ એક પદ ઉડી જશે, બાકી જે વધે એ આપણો જવાબ થઈ જશે. એવું જ અહીંયા s પ્લસ s નું સૂત્ર 2sc, c પ્લસ c નું સૂત્ર 2cc, એક પદ ઉડી જશે, બાકી જે વધશે sin upon cos સરખું હશે, એટલે કે tan 4x થઈ જશે. એટલે 16 અને 17 બંને હોમવર્ક એટલા માટે આપવામાં આવે છે કે મિત્રો, જેથી કરીને તમે પણ જાતે થોડી પ્રેક્ટિસ કરી શકો, અને જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલું જ તમે એનો જવાબ જાતે બનાવી શકશો અને જાતે એને સમજી શકશો. ચલો, હવે એના પછી છે પ્રશ્ન નંબર 18. તો 18 જોઈએ. 18 ની ડાબી બાજુ. હવે જે ડાબી બાજુ છે એના આધારે જ તરત જ જમણી બાજુ આપણને મળી શકે છે, sin x minus sin y upon cos x plus cos y. ચલો, s minus s એટલે શું થાય? 2cs 2 cos x plus y upon 2 into sin x minus y upon 2 છેદમાં c plus c એટલે 2cc, મતલબ 2 cos x plus y upon 2 into cos x minus y upon 2. મિત્રો, 2 ઉડી જશે, cos વાળું પદ ઉડી જશે, અહીંયા જે વધશે sin upon cos એટલે શું થઈ જશે? tan x minus y upon 2. અને એ જ આપણા માટે શું થશે? જમણી બાજુ. ચલો, એ જ રીતે પ્રશ્ન નંબર 19 તમને હોમવર્ક આપીએ છીએ. પ્રશ્ન નંબર 20 જોઈએ આપણે. ડાબી બાજુ sin x minus sin 3x છેદમાં sin square x minus cos square x. હવે સૌથી પહેલું કામ આપણે અહીંયા એ કરવું છે કે જે પણ પદ આપેલું છે એ પદની અંદર તમે આમ વિચારશો તો અંશ અને છેદ બંને માટે આપણે સૂત્ર જે લાવવાનું છે એ પ્રમાણે કામ કરવું પડે. તો સૌથી પહેલા અંશમાં મોટું પદ પાછળ દેખાય છે, નાનું પદ આગળ છે, તો ત્યાંથી માઇનસ કોમન કાઢી દઈએ, અહીંથી માઇનસ કોમન કાઢી દઈએ અને માઇનસને દૂર કરીશું. તો sin 3x minus sin x upon cos square x minus sin square x. ઓકે, ચલો હવે s minus s નું આપણે સૂત્ર વિચારવું છે. તો એ સૂત્ર થશે 2cs એટલે 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2, તો 2x into sin બંનેની બાદબાકી ભાગ્યા 2 sin x. હવે મિત્રો, અહીંયા છેદમાં cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર,
આપણે આગળ સૂત્રો શીખ્યા સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરનું, કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેરનું સૂત્ર શીખ્યા, પરંતુ અહીંયા કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર છે. તો મિત્રો એ સૂત્ર પણ તમે હવે નોંધી દેજો કે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય હોય. સમજો, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર હશે ત્યારે હવે કોસ વાળું સૂત્ર આવશે, એટલે કે કોસ એક્સ પ્લસ વાય ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય. આપણે આગળ જે સૂત્રો શીખ્યા હતા એ બંને સૂત્રો સાઇન સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેરના, તો એ બંનેનો જવાબ સાઇન વાળા આવતા હતા. જ્યારે હવે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરનું આપણે સૂત્ર વિચારીએ છીએ, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરનું, તો કોસ એક્સ પ્લસ વાય ઇન્ટુ કોસ એક્સ માઇનસ વાય થઈ શકે છે. તો અહીંયા કોસ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ એક્સ, તો 2 cos 2x ઇન્ટુ સાઇન એક્સ છેદમાં cos 2x ઇન્ટુ cos 0. ચલો cos 2x કેન્સલ થઈ જશે, cos 0 નું મૂલ્ય 1 થાય છે, એટલે કે 2 sin x, જે આપણા માટે જમણી બાજુ થશે. ચલો હવે એના પછી દાખલા નંબર 21 રકમ જોઈએ. ડાબી બાજુ તરીકે cos 4x પ્લસ cos 3x પ્લસ cos 2x છેદમાં sin 4x પ્લસ sin 3x પ્લસ sin 2x. મિત્રો અહીંયા ટોટલ આપણને ત્રણ પદો આપ્યા છે અને જવાબ આપણે જે લાવવાનો છે એ છે cot 3x. તો હવે cot 3x મતલબ cos 3x અપોન sin 2x sin 3x ની જરૂર પડે. આ બંને પદો એમના એમ આપણે રાખીશું. સમજો, જમણી બાજુ ઉપરથી આપણને ખબર પડે છે કે કોને રહેવા દેવાના છે, તો એનો મતલબ પહેલું અને ત્રીજું પદ ભેગું કરો, નીચે પણ પહેલું અને ત્રીજું પદ ભેગું કરો, એમના માટે આપણે સૂત્ર વાપરવાનું થાય. તો cos 4x પ્લસ cos 2x પ્લસ cos 3x છેદમાં sin 4x પ્લસ sin 2x પ્લસ sin 3x. ચલો હવે c પ્લસ c એટલે 2cc, 2 cos સરવાળો ભાગ્યા 2 એટલે 3x, cos બાદબાકી ભાગ્યા 2 એટલે cos x પ્લસ cos 3x. મિત્રો ડાયરેક્ટ તમને ન સમજાય તો તમે જે પણ પદ આપણે લખીએ છીએ 4x પ્લસ 2x અપોન 2, એવી રીતે 4x માઇનસ 2x અપોન 2, એવી રીતે એક સ્ટેપ લખો અને પછીના સ્ટેપમાં આવું લખજો. ચલો એવી રીતે s પ્લસ s એટલે 2sc, 2 sin 3x ઇન્ટુ cos x પ્લસ sin 3x. ચલો બંનેમાંથી ઉપરથી cos 3x નીચેથી sin 3x કોમન નીકળે છે, તો cos 3x તો કૌંસમાં આવશે 2 cos x પ્લસ 1, અહીંયા જોઈએ તો sin 3x તો 2 cos x પ્લસ 1. ચલો કૌંસ સરખો છે, ઉડી જશે, cos 3x અપોન sin 3x એટલે શું થઈ શકશે, cot 3x, અને જે આપણા માટે શું છે, જમણી બાજુ છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ અત્યારે કરીએ છીએ. બાકી જે પણ દાખલા છે એ દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આશા રાખું છું કે આજના વિડીયોમાં સમજાવેલા બધા જ દાખલા તમને ખૂબ સરસ રીતે સમજાયા હશે. મિત્રો ન સમજાય તો દાખલાઓની જેટલી બને એટલી વધુ પ્રેક્ટિસ કરજો,
જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમને વધારે ક્લિયર થશે, રીત આપોઆપ મગજમાં ફિટ થશે. પરંતુ ડાબી બાજુનો ઉપયોગ કરતી વખતે હંમેશા જમણી બાજુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આટલી વાત મગજમાં ફિટ રાખીને તમે આને ગણવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.